આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે એ આમ આદમી પાર્ટી માટે જે દિલ્હી અને પંજાબથી જે ફંડ આવતું હતું કરોડો રૂપિયાનું, એ ફંડ જે લાવનારાઓ, જે એજન્સી મિડલમેન કે જે કંઈ હતા, એ આ રીતે પૈસા લાવવામાં, જો ટેબલ ઉપર આપણે જોઈ શકીએ કે કેટલા મોટા પૈસામાં ફંડ આવેલું છે. તો આ એક રાજકીય પક્ષ હમણાં ગઈકાલે જ આ બધું આખું ઓપરેશન ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચની અંડરમાં જે આવતા તંત્ર છે એ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ આટલા વ્યાપક પ્રમાણમાં જો એક નાનો પક્ષ જે કહી શકાય કે બહુ એક રાષ્ટ્રીય કક્ષા એટલે બહુ મોટો પક્ષ ના કહેવાય, તો એના દ્વારા આ કરોડો રૂપિયાના હેરાફેરી થતી પકડાતી હોય, તો જે ખરેખર રાષ્ટ્રીય પક્ષો જે છે એ રાષ્ટ્રીય પક્ષો સ્વાભાવિક છે કે આના કરતા તો વધારે ફંડ ઉપયોગ કરતા હોય છે અને આ રીતે હેરાફેરી પણ કરતા હોય છે. બહારના રાજ્યોથી લઈને બહારના સેન્ટરોમાંથી પૈસા મંગાવતા હોય છે. ગુજરાતમાં પણ એની હેરાફેરી થતી હોય તો સ્વાભાવિક છે કે આ થતું હોય છે. તો આ રાજકીય પક્ષો એને જે ચૂંટણી ફંડની હેરાફેરી કરે છે તો એના પર ચૂંટણી પંચનું નિયંત્રણ હોય છે, છતાં પણ કેમ પગલા નથી લેવાતા? હમણાં જ આનંદીબેન પટેલે 2 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં એવું કહ્યું હતું કે મારો ખર્ચ જે ચૂંટણી ખર્ચ છે એટલે કે વિધાયક તરીકે 15 થી 25 લાખ રૂપિયાની વચ્ચે આવતો હતો. શરૂઆતમાં કદાચ 15 લાખ હશે, પછી 25 લાખ થયો હશે, એવું એમણે જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું. અને પછી એમણે એવું કહ્યું